નમસ્કાર 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 વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? મારું નામ છે કાર્તિક લાઠિયા અને આપ સૌનું અમારી YouTube ચેનલ સ્ટડી માસ્ટર પર હાર્दिक हार्दिक 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 स्वागत છે। जिसका तुम्हें था इंतजार, जिसके लिए था दिल बेकरार, वो घड़ी आ गई है। क्या घड़ी आ गई है? તો કે હવે તમારું જે ક્વેશ્ચન બેંક હતું એનું સોલ્યુશન આવી ગયું છે અને આ ક્વેશ્ચન બેંકના સોલ્યુશનની અંદર થોડું થોડું સોલ્યુશન આવવાનું છે અને એટલા માટે થઈને આ જો છેલ્લે સુધી બન્યું રહેવાનું છે। તમને એવું લાગે તો 1.5 2x ઉપર જોઈ લેવાનું, પણ આખા લેક્ચરે તમારે જોવાનું છે, કારણ કે વચ્ચે એવા ટપકા પણ અહીંયા આવતા જાય કે જેમાં તમને મજા પણ આવશે। ક્લિયર છે? અને એટલા માટે થઈને તમારે આખા લેક્ચરને જોવાનો છે, કોઈ પાર્ટને સ્કીપ કરવાનો નથી। અને જો આની પીડીએફ નોટ જોતી હોય તો એના માટે નંબર પણ આ લેક્ચરની અંદર તમને મળી જવાનો છે। ક્લિયર છે? તો આ બધું તો આપણે અત્યારે જવા દઈએ। આ કેવા કોના જેવું છે ખબર છે? આ બધું આપણે કોઈ હોટલમાં ગયા હોય ને કેમ ને ટીશ્યુ પેપર મફતમાં મળતા હોય એન જેવા છે, બરોબર છે? આ આપણે કાંઈ કામના નથી। ચાલો હવે આ મેન આપણું કામનું છે આ બધી વસ્તુ, બરોબર છે? ચાલો સૌથી પહેલો સવાલ એવો કે છે કે આપેલા પ્રકાશનો વેગ ખાલી જગ્યા બદલવાથી બદલી શકાય। બધાને આવડે, માધ્યમ બદલો એટલે પ્રકાશનો વેગ બદલાય। ક્લિયર છે? ચાલો નીચેનામાંથી ખાલી જગ્યા માટે વ્યતિકરણ શક્ય છે। તો ભાઈ ધ્વનિના તરંગો અને પ્રકાશના તરંગો બંનેમાં વ્યતિકરણ શક્ય છે જ, બરોબર છે? ચાલો ઉનાળાની રાત્રે ગરમ હવાનો વક્રીભાવનાંક જમીનની નજીક લઘુત્તમ હશે અને જમીનથી ઉપર ઊંચાઈ વધતો જાય છે। હાઇગેન્સના સિદ્ધાંત પરથી આપણે તારણ કાઢી શકીએ કે જ્યારે પ્રકાશનું સમાંતર કિરણપુંજને સમક્ષિતિજ દિશામાં આપાત કરવામાં આવે ત્યારે પ્રસરતું હોય તો પ્રકાશ કિરણપુંજ શું થશે? જો ભાઈ હું તમને શું કહું ખબર? તો કે આ એક માધ્યમ છે, બરોબર છે? આ એક માધ્યમ છે। અહીંયા આપણને હલકું માધ્યમ આપ્યું છે, હલકું, અને અહીંયા ઘટ્ટ માધ્યમ છે। ક્લિયર? હવે પ્રકાશનું કિરણ આવે છે, પ્રકાશનું કિરણ આવતું હોય તો આપણને ખબર છે કે ભાઈ હલકા માધ્યમમાંથી ઘટ્ટ માધ્યમમાં જતું હોય તો લંબથી દૂર જાય ને, તો લંબ આ સપાટીના દોરેલો લંબ આ રીતના છે, તો માધ્યમ કંઈક આ રીતના થાય, બરોબર છે? મતલબ કે પ્રકાશનું કિરણ છે એ શું થાય તો કે ઉપરની તરફ જશે। કઈ ઘટનાનો ઉપયોગ કરીને ઓપ્ટિકલ ફાઈબરમાં થાય છે? ભાઈ આપણને બધાને ખબર છે પૂર્ણ આંતરિક પરાવર્તન। ભાઈઓ બહેનો શું આવે? પૂર્ણ આંતરિક પરાવર્તન। જે માધ્યમમાંથી આવ્યો તો એને એ જ માધ્યમમાં ધબ નીકળા હું ગયો તો એ આખી દુનિયા ફતેહ કરવા પડે, દુનિયા વાળા ફરી પાછો ન્યા લઈને આવ્યો, એના ઘરે મૂકીને આવી ગયા, બરોબર છે? ચાલો શરીરના અંદરના અવયવોનું નિરીક્ષણ કરવા માટે ડોક્ટર ઓપ્ટિકલ ફાઈબરનો ઉપયોગ કરે છે, જેમાં પણ આ કયા સિદ્ધાંતનો ઉપયોગ થાય છે તો કે પ્રકાશના પૂર્ણ આંતરિક પરાવર્તનનો જ ઉપયોગ થાય છે। ભાઈ ફાઈબર છે નાખ્યું છે, બરોબર? ઓપ્ટિકલ ફાઈબર, એમાં પૂર્ણ આંતરિક પરાવર્તન જ આવે, એમાં બીજું કોઈ ન આવે, ભાઈ બહેનો ઓકે સમજ પડે છે? ચાલો હવે વાત કરીએ એના પછીનું उसके बाद पहले इसको लड़ा लूं उसके बाद आऊंगा। ચાલો હવે આપણે એવું કીધું છે છઠ્ઠામાં નીચેનામાંથી કયો અરીસો સાઇડ મિરર માટે વાહનોમાં વપરાય છે? તો કે ભાઈ આ બહિર્ગોળ અરીસો, બરોબર છે? બહિર્ગોળ અરીસો સાઇડ મિરરમાં વપરાય। એના પછી કાચના દ્રવ્યના વક્રીભાવનાંક જેટલો વક્રીભાવનાંક ધરાવતા પ્રવાહીમાં કાચનો સળિયો ડુબાડવામાં આવે તો અદ્રશ્ય થઈ જાય। ઓલું તેલનું વિડીયો યાદ કરો, તેલને એક બીકરની અંદર તેલ નાખવાનું આવે, એની અંદર તેલ ભરેલું બીકર નાખી દેવામાં આવે તો એ કેવું થઈ જાય છે? ગાયબ થઈ જાય છે। તો એવું અહીંયા થઈ જાય છે, અદ્રશ્ય થયેલો જણાય છે। એની પાછળનું કારણ શું છે? વક્રીભાવનાંક સેમ થઈ ગયા। ક્લિયર? ચાલો આ કયા પ્રકાશ માટે ક્રાંતિકોણ લઘુત્તમ હોય છે? તો કે જાનીવાલી પીનારામાં જાંબલી માટે પ્રકાશનું ક્રાંતિકોણ કેવું હોય છે? લઘુત્તમ હશે। એની પાછળનું કારણ સમજી લો। જો સાઇન સી બરાબર થાય 1/n, ક્લિયર? અચ્છા n બરાબર થાય c/v, બરોબર? તો અહીંયા લખી શકાય v/c। અચ્છા અહીંયા જે પ્રકાશની તરંગ લંબાઈ છે એ લેમ્ડા હશે અને એના છેદમાં c ની વાત કરીએ તો લેમ્ડા 0 હશે। હવે સમજો લઘુત્તમ કીધેલો છે તો લેમ્ડા લઘુત્તમ હોય તો તમને સાઇન સી લઘુત્તમ મળે ને, તો લેમ્ડા લઘુત્તમ કોનો છે? તો કે જાંબલી પ્રકાશનો, તો એના માટે થઈને ઓપ્શન નંબર ડી આવશે। ક્લિયર? વક્રીભવન પ્રકારના ટેલિસ્કોપમાં અંતિમ પ્રતિબિંબ અનંત અંતરે હોય, બરોબર છે? ટેલિસ્કોપની વાત કરે છે તો એટલા માટે થઈને પ્રતિબિંબ કેવા હશે? અનંત અંતરે હશે। નીચેના પૈકી કયા કિસ્સામાં માણસ પ્રતિબિંબ તેના કરતા મોટું જોઈ શકતો નથી? તો એ બહિર્ગોળ માટે આવશે, બરોબર છે? બહિર્ગોળમાં તમે ગમે એટલે આમ કાચની અંદર ઘૂસી કેમ ન જાવ તો તમને મોટું પ્રતિબિંબ જોવા મળવાનું નથી, તો અહીંયા ઓપ્શન નંબર બી આપણો સાચો। ક્લિયર? એના પછી આપણે જોઈએ અંતર્ગોળ અરીસાની કેન્દ્ર લંબાઈ શોધવાના પ્રયોગમાં જુદા જુદા યુ માટેનું મૂલ્ય અને વી માપીને વી વર્સિસ યુ નો આ ગ્રાફ દોરવા કેવો મળે છે? તો કે એ આપણને ગ્રાફ કંઈક આ રીતનો મળે છે, બરોબર છે? લિનિયર ને પણ પેરાબોલા। ક્લિયર? એની પાછળનું કારણ તો કે ભાઈ જો 1/v+1 આપણને હું અરીસો કીધો છે ને, 1/u = 1/f। ક્લિયર? તો અહીંયાથી તમને ખબર પડે કે ભાઈ આને v અને u માટે કઈ રીતનો ગ્રાફ મળશે। ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ લેન્સ દ્વારા મળતું। અચ્છા અહીંયા તમે જોજો ધ્યાનથી, મારે અહીંયા છે ને કોને કરતા બનાવવાનો છે? u અને v ને, તો આ f છે એ કેવો છે? ખોટનો છે ને, તો મારે અહીંયાથી કોઈ એકને કરતા બનાવી નાખું તો 1/u v = 1/f - 1/u।
ક્લિયર? તો આનો જવાબ કેટલો આવે તો કે v બરાબર f u ના છેદમાં u માઇનસ f. ક્લિયર? હવે તમે જોઈ શકો છો કે ભાઈ આ f છે અને તમે અહીંયા છેદ વિભાજન કરશો એટલે તમને જવાબ મળશે આવડું આ ઇક્વેશન. ક્લિયર? ચાલો, છેદ વિભાજન મતલબ ઇન્વર્સ કરીને છેદ વિભાજન કરવાનું છે. ચાલો, લેન્સ દ્વારા મળતા લેટરલ મેગ્નિફિકેશન અને પ્રતિબિંબ અંતર માટે નીચેનામાંથી કયો આલેખ સાચો છે? તો કે આ ઓપ્શન સાચો છે. એના માટે પણ ઇક્વેશન આવશે m ઇઝ ઇક્વલ ટુ f માઇનસ v ના છેદમાં f. ક્લિયર છે? આ ઇક્વેશનમાં તમે વેલ્યુ મૂકશો એટલે તમને આંતરછેદ મળશે 1 જેટલો અને ઢાળ મળશે -1 ના છેદમાં f જેટલો. અચ્છા, માઇનસ મળે છે એનો મતલબ શું થયો કે તમારો ગ્રાફ કંઈક આ રીતનો આવવો જોઈએ. ક્લિયર છે? ચાલો, તો ઓપ્શન નંબર સી આપણો સાચો આવશે. એના પછી આપણે જોઈએ નીચેનામાંથી કયો આલેખ શલાકાની પહોળાઈ બીટા અને બે સ્લીટો વચ્ચેનું અંતર ડી વચ્ચેનો સાચો સંબંધ દર્શાવે છે? તો ઓપ્શન નંબર બી આપણો સાચો આવશે. કેમ? પહોળાઈનું ઇક્વેશન આવે છે કોના માટે છે? શલાકાની પહોળાઈ. તો x ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા ડી બાય ડી આવે. ક્લિયર? તો અહીંયા જોઈ શકો છો કે x અને d બંને કેવા છે? ઇન્વર્સલી પ્રોપોર્શનમાં છે, એટલા માટે થઈને આપણો ઓપ્શન નંબર બી સાચો આવશે. ક્લિયર? ચાલો, હવે આગળ જોઈએ એના પછી તો કે સમબાજુ પ્રિઝમ માટે વિચલન કોણ ડેલ્ટા આપાત કોણ આઈ વચ્ચેનો. જો આ ગ્રાફ છે ને તમે પ્રેક્ટિકલની અંદર કરી ગયા. ક્લિયર? કે પેલા ઘટ્યું વધુ ઓલું કેમ ઓલો નાના હતા વધુ ઓછું મત એવું કંઈક કરતા. ક્લિયર? તો એન જેવું છે. હવે આપણને એના પછીનો સવાલ એમ કીધેલો છે કે અંતર્ગોળ રેખામાં સાચા પ્રતિબિંબ માટે 1/v અને 1/u વચ્ચેનો આલેખ કયો સાચો હશે? તો ઓપ્શન નંબર એ આપણો સાચો આવશે. ઓકે, કારણ કે લિનિયર વધે છે. અહીંયા જો 1/v પ્લસ 1/u ઇઝ ઇક્વલ ટુ 1/f. ક્લિયર છે? તો એટલા માટે થઈને આ ગ્રાફ તમારો આવશે કેવો આવશે? લિનિયર આવશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ એના પછી 16મો સવાલ જોઈએ કે યંગના ડબલ સ્લિટના પ્રયોગમાં એક રંગી પ્રકાશ ઉદ્ગમને બદલે સફેદ પ્રકાશ લેવામાં આવે તો પડદા પર દેખાતું વ્યતિકરણ મધ્યસ્થ સફેદ શલાકાની આજુબાજુ તદ્દન નજીક આવેલી શલાકા વાદળી રંગની અને દૂર જાય એમ રાતા રંગની દે જાય. અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો. હવે સાહેબ આવું કેમ થાય છે એ જો કે ભાઈ અહીંયા તમને જે મળશે ને મધ્યસ્થ અધિકતમ આ રીતના મળશે, બરોબર? પછી જેમ જેમ અહીંયા આવશો ને એટલે આ બ્લુ કલરનું થાય, પછી જેમ દૂર જઈ જાઓ ને એટલે અહીંયા જે તમને દેખાય ને આ એ રેડ કલરનું દેખાય. સેમ ટુ સેમ અહીંયા પણ તમને રેડ કલરનું દેખાય અને અહીંયા તમને બ્લુ કલરનું દેખાય. ક્લિયર છે? અહીંયા પણ તમને બ્લુ કલરનું દેખાય. ક્લિયર? તો આ રીતે તમને એક ભાગ જોવા મળશે. આ વચ્ચેની જે ફ્રિન્જ છે એ કેવી છે? સફેદ છે, બરોબર છે? અને આજુબાજુના વાદળી અને જેમ જેમ દૂર જાવ એમ કેવા થઈ જાય? રાતા રંગના થઈ જાય, એટલે કે લાલ રંગના થઈ જાય. વિવર્તન ભાતમાં મધ્યસ્થ અધિકતમની કોણીય પહોળાઈ ખાલી જગ્યા પર આધાર નથી રાખતી. તો એના માટેનું એક સૂત્ર મસ્ત મજાનું છે, થીટા ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડાના છેદમાં d. ક્લિયર? તો અહીંયા તમને કેપિટલ ડી ને જોવા મળતો. કેપિટલ ડી મતલબ શું થાય? પ્રકાશ અને સ્લિટ અને ઉદ્ગમ વચ્ચેનું અંતર. તો ઓપ્શન નંબર એ સાચો છે. પ્રકાશના બે સ્લિટના પ્રયોગમાં સફેદ પ્રકાશનો ઉપયોગ કરવામાં આવે છે. જો એક સ્લિટ લાલ ફિલ્ટર વડે અને બીજી સ્લિટ ભૂરા ફિલ્ટર વડે ઢાંકવામાં આવે તો આ કિસ્સામાં જો હવે છે ને પહેલી વસ્તુ તો વ્યતિકરણ માટે જે સોર્સ હોવા જોઈએ કેવા હોવા જોઈએ? કોહેરન્ટ હોવા જોઈએ, બરોબર છે? કોહેરન્ટ મતલબ સુસંબદ્ધ હોવા જોઈએ, રેડી? અને મોનોક્રોમેટિક હોવા જોઈએ. મેઇન ઇમ્પોર્ટન્ટ ટર્મ છે મોનોક્રોમેટિક, બરોબર છે? પરંતુ જે તમે અહીંયા લાલ ફિલ્ટર અને અહીંયા તમે ભૂરું ફિલ્ટર બ્લુ ફિલ્ટર વાપરી રહ્યા એટલે મોનોક્રોમેસિટી તો ગઈ, બરોબર છે? ત્યાં તમારી એક રંગી પ્રકાશ તો ગયો. બીજી વસ્તુ કે ફ્રીક્વન્સી ઓલાની અલગ હશે, ભૂરા રંગની, અને લાલ રંગની અલગ હશે, અને એના કારણે થઈને તમને ઇન્ટરફેરન્સ પેટર્ન જોવા મળવાની નથી, એટલે કે વ્યતિકરણ શલાકાઓ જોવા મળવાની નથી. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ એના પછી 19મો સવાલ 0.1 માઇક્રોમીટર પહોળાઈ ધરાવતા છિદ્ર પર સૂર્યપ્રકાશ આપાત કરતા મળતી વિવર્તન ભાત ધ્યાનમાં લો. જો છિદ્રનો વ્યાસ થોડોક વધારીએ તો વિવર્તન ભાત પર કેવી અસર જોવા મળશે? તો કદ વધશે અને તીવ્રતા પણ વધશે. ક્લિયર છે? જેમ નાનું કરતા જાઓ એમ તમને કેવું મળશે? તીવ્રતા ઓછી જોવા મળશે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ એના પછી યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં જો સુસંબદ્ધ ઉદ્ગમો વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે. જો ભાઈ આપણને એમ કીધેલું છે કે સ્મોલ d ઇઝ ઇક્વલ ટુ d બાય t, અને પછી પડદા વચ્ચેનું અંતર આપણે કેવું કરી દેવાનું છે? બમણું કરી દેવાનું છે. d ઇઝ ઇક્વલ ટુ 2d. તો શલાકાની પહોળાઈ કેટલી છે? તો x ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા d બાય સ્મોલ d હતા, બરોબર છે? હવે આની અંદર તમે વેલ્યુ મૂકો તો જો આ છે 2d, આ d બાય 2 છે, ઉપર ગયો એટલે 4 થઈ ગયો એટલે 4 ગણી થાય, એટલે ઓપ્શન નંબર બી આપણો સાચો આવશે. એના પછી આપણને એમ કીધું છે કે 1.5 વક્રી ભવનાંક વાળા પ્રકાશનું એક કિરણ 1.33 વક્રી ભવનાંક વાળા પાણી તરફ જાય છે તો કાચનો ક્રાંતિ કોણ કેટલો થાય? જો ભાઈ અહીંયા તમને એમ કીધેલું છે કે અહીંયા તમને એમ એક મિનિટ, ઓકે ચાલો. હવે અહીંયા તમને શું કીધેલું છે? 1.5 વક્રી ભવનાંક, એટલે કે n1 બરાબર ઓકે n1 એક જ મિનિટ હો ભાઈ.
ચાલો ચાલો તો હવે આપણે અહીંયા દોઢ ફરી પાસે અટકું હતું ત્યાંથી જોઈએ કે 1.5 વક્રી ભવનાંક વાળા કાચમાંથી પ્રકાશનું એક કિરણ 1.33 વક્રી ભવનાંક વાળા પાણી તરફ જાય છે તો કાચનો ક્રાંતિકોણ કેટલો છે? એટલે ક્રાંતિકોણ માટે મેં તમને કીધું હતું ભાઈ કાંતિભાઈનો કોણ હોય ને તો એના માટે sin c બરાબર 1/n થાય. પણ એલા ગાંડાઓ આ અહીંયા તમને બે ઓલા આપેલા છે વક્રી ભવનાંક, તો આમાંથી કયું મૂકવું મારે? તો ત્યારે મેં કીધું હતું કે ભાઈ એક હવા હોય ને બીજું માધ્યમ હોય ને ત્યારે આ ઇક્વેશન મુકાય. પણ જો તમને એમ કીધું છે કે ભાઈ બે અલગ અલગ માધ્યમ છે તો n પાતળાના છેદમાં n ઘટ, બરોબર છે. ચાલો પાતળું કેટલું છે 1/33 અને 4/3 કહેવાય કે નહીં? આને 3/2 કહેવાય કે નહીં? તો અહીંયા આપણે 4/3 અને અહીંયા આપણે 3/2 તો 8/9 વાળો આન્સર કયો છે? તો કે ઓપ્શન નંબર એ, યે ઓપ્શન નંબર એ સાચો. હવે આપણે શું કરવાનું છે? આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે સમાન વક્રતા ત્રિજ્યા ના બહિર્ગોળ લેન્સને XO X' અને YO Y' ને અક્ષને અનુલક્ષીને બે ટુકડા કરવામાં આવે છે. જો લેન્સની કેન્દ્ર લંબાઈ f પ્રથમ કિસ્સામાં બંને ભાગની કેન્દ્ર લંબાઈ f' અને બીજા કિસ્સામાં મળતા ભાગોની કેન્દ્ર લંબાઈ f" હોય તો જો ભાઈ મારી પાસે આ લેન્સ છે એને હું પહેલા આ રીતે કાપું તો એની વર્ટિકલ ભાગમાં કોઈ ચેન્જીસ આવે છે નહીં. હું એને આ રીતે કાપું તો કે હા સાહેબ, કારણ કે એક ભાગની કોઈ વક્રતા મળતી જ નથી, એક ભાગની વક્રતા ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. અચ્છા, ભાગ ઇન્ફાઇનાઇટ થઈ જાય છે તો એના કારણે થઈને એની જે તીવ્રતા એની જે કેન્દ્ર લંબાઈ છે એ પણ બદલાઈ જાય. તો એનો મતલબ એમ છે કે પેલા કિસ્સામાં કોઈ પ્રકારનો ચેન્જીસ થવાનો નથી. તો એનો મતલબ f' બરાબર f હોય, f' બરાબર f હોય, આ કિસ્સો સાચો. પરંતુ બીજા ભાગની અંદર આપણી જે ફ્રીક્વન્સી ક્યાં ફોકલ લેન્થ છે એ ચેન્જ થઈ જાય તો આ જવાબ તમારો ખોટો, આ જવાબ ખોટો, આ જવાબ ખોટો. તો વધે કોણ? તો કે ઓપ્શન નંબર એ. ચાલો એના પછી હું કીધેલું છે એસ્ટ્રોનોમિકલ ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવ અને આઈપીસની કેન્દ્ર લંબાઈ અનુક્રમે 40 સેન્ટીમીટર અને 4 સેન્ટીમીટર છે. તો ઓબ્જેક્ટિવથી 200 સેન્ટીમીટર દૂર વસ્તુને જોવા મળે બંને લેન્સ વચ્ચેનું અંતર કેટલું થશે? બરોબર છે. ચાલો હવે આની વાત કરવાની છે. પહેલી વસ્તુ તો આપણને અહીંયા ઓબ્જેક્ટિવથી u આપેલું છે 200 સેન્ટીમીટર. ક્લિયર છે? અહીંયા આપણને 200 સેન્ટીમીટર આપેલું છે. એના પછી આપણને શું કીધેલું છે? તો કે એના પછી આપણને ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ f બરાબર 40 સેન્ટીમીટર આપી છે. અચ્છા, હવે આપણે વાત કરીએ કે ભાઈ અહીંયા આપણે અંતર જોતું હોય, પ્રતિબિંબ અંતર જોતું હોય તો એના માટે v બરાબર મળે f u ના છેદમાં f માઇનસ u. આ કરશો એટલે તમને v બરાબર મળશે 50 સેન્ટીમીટર. કેમ? કારણ કે ભાઈ જો 200 ગુણ્યા 40 ના છેદમાં 200 માંથી 40 બાદ કરો તો તમને કેટલા મળશે? તો કે 50 સેન્ટીમીટર અંતર મળવાનું છે. ક્લિયર? હવે આ 50 સેન્ટીમીટર અંતર ઓબ્જેક્ટિવ, જો આપણને એસ્ટ્રોનોમિકલ અનંત અંતરેથી આવતા કિરણો 50 સેન્ટીમીટર અંતરે શું આવશે? ફોકસ થાય. બરોબર છે. એટલે પ્રતિબિંબ કેવું મળશે? નાનું જ મળશે. પરંતુ મારે એને ઝૂમ કરવું હોય તો એ બીજા લેન્સના એના ફોકલ લેન્થ ઉપર ઝૂમ કરવું પડે. બરોબર છે. તો એનો મતલબ એમ છે કે ફોકલ લેન્થ 4 સેન્ટીમીટર છે અને આવડા લેન્સથી અંતર કેટલું છે? તો કે આ લેન્સથી અંતર 50 છે. તો ટોટલ બંને વચ્ચે લેન્સ અંતરનું અંતર કેટલું હોવું જોઈએ? તો કે 54 સેન્ટીમીટર હોવું જોઈએ. ચાલો એના પછી આગળ જોઈએ તો કે ભાઈ એકબીજાથી ઉપર મૂકેલા પોલરાઇઝર પર અધ્રુવીભૂત પ્રકાશ આપાત કરવામાં આવે છે તો આ બંને પોલરાઇઝરની વચ્ચે કેટલો કોણ હોવો જોઈએ કે જેથી પ્રકાશનું નિર્ગમન પામતા પ્રકાશની તીવ્રતા આપાત પ્રકાશની તીવ્રતા કરતા 1/3 જેટલી થઈ જાય. તો એના માટે થઈને તમારે ઓલું ઇક્વેશન મૂકવું પડે, I = I0 cos સ્ક્વેર થીટા. બરોબર છે. અહીંયા તમે વેલ્યુ મૂકશો, રેડી, અને I ની વેલ્યુ 1/3 મૂકો એટલે એના કારણે થઈને આપણને જવાબ આવશે 54.7 ડિગ્રી. ઓકે. ચાલો યંગના બે સ્લિટના પ્રયોગમાં આપાત પ્રકાશની તરંગ લંબાઈ લેમ્બડા છે તો પડદા પરના જે બિંદુએ પદ તફાવત λ/6 હોય ત્યાં તેની તીવ્રતા I છે. જો I0 મહત્તમ તીવ્રતા હોય તો સમજો. હવે I0 મહત્તમ તીવ્રતા છે, મહત્તમ, તો એનો મતલબ કે ત્યાં phi બરાબર કેવો છે? 0 છે. બરોબર છે. તો આપણે લખી શકાય કે I0 અથવા તો I0 સ્ક્વેર લખી શકાય I² પ્લસ I². બરોબર છે. એનો મતલબ કે 2I² થશે. ક્લિયર? એના પછી આપણે વાત કરવામાં આવે કે ભાઈ અહીંયા તમારે છે ને શું કહેવાય, હવે તરંગ લંબાઈ વચ્ચેનો એંગલ છે આપણે કેટલાનો થઈ જાય છે? λ/6 નો. બરોબર છે. એટલે કે પદ તફાવત λ/6 નો થઈ જાય છે. તો એટલા માટે થઈને આપણે લખી શકાય કે ભાઈ phi બરાબર એ Δx 2π/λ.
ક્લિયર. તો અહીંયા ડેલ્ટા એક્સ ની વેલ્યુ મૂકો λ/6 ની, તો અહીંયા આન્સર મળશે π/3. હવે આ બંને વચ્ચેનો એંગલ કેટલાનો આવ્યો? 60 ડિગ્રીનો આવ્યો. તો એના કારણે થઈને I બરાબર મળે I² પ્લસ I² પ્લસ 2I². અહીંયા મળશે આપણને π/3 ની વેલ્યુ 1/2. ક્લિયર છે. 2 ઉડી ગયા, તો એના કારણે થઈને આપણને cos થીટા આવે ને, ઓકે, cos થીટા ની વેલ્યુ 1/2 મૂકેલી છે, એના કારણે 2 ઉડી ગયા, તો એના કારણે અહીંયા મળશે તમને આન્સર I² = 3. ઓકે, અને અહીંયા આવશે I². ક્લિયર. અચ્છા, I02 બરાબર શું છે? તો કે I02 બરાબર 2I² છે. તો એની આપણે ભાગાકાર કરીએ તો એના કારણે થઈને આપણને આન્સર મળશે 3/4. ક્લિયર છે. ચાલો આગળ જોઈએ. એના પછી આપણને શું કીધું છે? ટેલિસ્કોપની મોટવણી વધારવા માટે શું કરવું પડે? તો કે ભાઈ જો ટેલિસ્કોપની મોટવણી, ટેલિસ્કોપ એટલે દૂર જોવાનું. દૂર જોવું હોય તો પેલો લેન્સ કેવો હોવો જોઈએ? મોટો. બીજો લેન્સ કેવો હોવો જોઈએ? નાનો. તો બરોબર, તો ઓબ્જેક્ટિવ લેન્સ મોટો અને ઇમેજનો જે લેન્સ છે આઈપીસ છે એ કેવો હોવો જોઈએ? નાનો હોવો જોઈએ. ક્લિયર છે. પ્રકાશનું કિરણ હવામાંથી કોઈ માધ્યમમાં 45 ડિગ્રીના ખૂણે આપાત થાય છે અને 30 ડિગ્રીના ખૂણે વક્રીભવન થાય છે, તો માધ્યમમાં પ્રકાશનો વેગ ખાલી જગ્યા મીટર/સેકન્ડ હોય. તો ભાઈ જો એના માટે થઈને આપણને શું કરવું પડશે? તો કે અહીંયા એક મસ્ત મજાનું સૂત્ર આવડે છે, sin I ના છેદમાં sin R બરાબર અચળ. અચ્છા, અચળ બરાબર વક્રીભવનાંક 1 થાય અને n બરાબર c ના છેદમાં v થાય. બરાબર છે. અને આમાંથી તમે v ને કરતા બનાવો તો v બરાબર લખી શકાય c sin R ના છેદમાં sin I. ક્લિયર છે. ચાલો, sin R કેટલા છે? તો કે 45. બરોબર છે. 45 જ છે ને? સોરી, 30 છે. બરોબર છે. તો અહીંયા આપણે 1 ના છેદમાં 2 લખશું, c ના છેદમાં 2. ક્લિયર. અચ્છા, હવે sin I ની વેલ્યુ કેટલી થાય ભાઈ? તો કે sin I ની વેલ્યુ થાય 45. બરોબર છે. 45 ડિગ્રી આપેલા છે, તો 45 મૂકીએ એટલે અહીંયા 1/√2 થાય. તો √2 ઉડી ગયા, તો અહીંયા c/√2 મળે. c/√2. ચાલો, c/√2 એટલે આપણો આન્સર આવશે 2.12 × 10⁸. ટેલિસ્કોપની વિવર્ધન શક્તિ m છે. જો આઈપીસની કેન્દ્ર લંબાઈ અડધી કરવામાં આવે, બરોબર છે, તો વિવર્ધન શક્તિનું મૂલ્ય કેટલું થાય? તો કે m = આઈપીસની FO ના છેદમાં FE થાય. બરોબર છે. ચાલો, આઈપીસને જો તમે અડધું કરી નાખશો તો એનો મતલબ એમ છે કે મોટવણી તમારી 2 ગણી થઈ જાય. અને તમારે આ રીતે ન જોવું હોય ને તો એક મસ્ત મજાની ટ્રીક પણ કહું. મેં તમને શું કીધું છે? તો કે ટેલિસ્કોપ માટે મોટવણી કેવી હોવી જોઈએ? FO. રેડી. કેન્દ્ર લંબાઈ જે ઓબ્જેક્ટિવ છે એ કેવી હોવી જોઈએ? મોટી. અને જે ઇમેજની છે આઈપીસની છે એ કેવી હોવી જોઈએ? નાની. આપણે આઈપીસને તો નાની કરીએ છીએ, તો મોટવણી શું થવાની છે? વધવાની જ છે ને. સિમ્પલ વસ્તુ છે. તો અહીંયા 2m આવશે. ચાલો, હવે આગળ જોઈએ. તો કે બહિર્ગોળ રેસા તરફ વસ્તુ દૂરથી ગતિ કરે છે, એના તરફ ગતિ કરે છે, તો પ્રતિબિંબ આપણને કેવું દેખાશે? ધીમે ગતિ કરતું હોય એવું દેખાશે. ઓછી સ્પીડે ગતિ કરતું હોય એવું દેખાશે. ક્લિયર. ચાલો, એના પછી આગળ જોઈએ. કાચના બહિર્ગોળ લેન્સનો હવામાં પાવર p છે, તો આ જ લેન્સને પાણીમાં ડુબાડવામાં આવે તો પાવર p કરતા ઓછો થઈ જાય, કારણ કે અહીં કેન્દ્ર લંબાઈ છે, કેન્દ્ર લંબાઈની અંદર ચેન્જીસ આવશે. બરાબર છે. કારણ કે એ ડિપેન્ડ કરે છે. જો કાચના પ્રિઝમનો વક્રીભવનાંક છે f = 1/μ. બરોબર છે. એટલે કે μ = p અથવા તો d. ક્લિયર છે. તો કાચનો લેન્સ હતો ત્યારે p હતો, પણ હવે પાણીમાં તો કાચ કરતા પાણીનો વક્રીભવનાંક ઓછો છે, તો p પણ કેવો થઈ જાય? ઓછો થઈ જાય. મેં તમને શું કીધું છે? તો કે f છે એ μ ના વ્યસ્ત પ્રમાણમાં છે. μ એટલે શું થાય? વક્રીભવન. રેડી. અને 1/f બરાબર p થાય, તો એનો મતલબ એમ છે કે μ અને p બંને એકબીજાના સમપ્રમાણમાં છે. કાચમાં હતો ત્યારે વક્રીભવનાંક વધારે છે, ત્યારે એનો પાવર p હતો, પણ હવે એને પાણીમાં ડુબાડવામાં આવે તો વક્રીભવનાંક ઓછો થઈ ગયો, તો પાવર પણ શું થઈ જવાનો? ઓછો થઈ જવાનો છે. ચાલો આગળ જોઈએ. એના પછી હવાની સાપેક્ષે પાણીનો વક્રીભવનાંક 4/3 છે અને હવાની સાપેક્ષે કાચનો વક્રીભવનાંક 3/2 છે. ચાલો, એ આપણે લખી દઈએ. NWA = 4/3. NGA = 3/2. તો પાણીનો કાચની સાપેક્ષે વક્રીભવનાંક શું હશે? તો NW કાચની સાપેક્ષે કીધું છે, પાણીનો કાચની સાપેક્ષે WG = NW ના છેદમાં NG. અચ્છા, એરની સાપેક્ષે લીધેલા છે, અહીંયા એ લેવા પડશે. હવે W કેટલા આપેલા છે? 4/3. આ કેટલા આપ્યા છે? 3/2. જો 3 નીચે આવે તો 9, ઉપર ગયા તો 8, તો અહીંયા 8/9. તો ઓપ્શન નંબર B આપણો સાચો. ઓપ્ટિકલ ફાઇબરમાં ગર્ભના દ્રવ્યનો વક્રીભવનાંક શું કહેવાય? આવરણના દ્રવ્યના વક્રીભવનાંક કરતા કેવો હોય છે? તો કે મોટો જ હોય છે. જો મેં તમને શું કીધું? આ તમારું ઓપ્ટિકલ ફાઇબર છે અને આવડો આ તમારો જે ઓપ્ટિકલ ફાઇબરનો દ્રવ્ય છે. બરોબર છે. મતલબ કે એની આજુબાજુ આવરણ છે, તો આ આવરણનો વક્રીભવનાંક ઓછો હોવો જોઈએ અને આનો વક્રીભવનાંક વધારે હોવો જોઈએ. ક્લિયર. આપણે એ તો કીધું છે કે ગર્ભનો વક્રીભવનાંક આવરણના વક્રીભવનાંક કરતા કેવો હોય? મોટો હોય. ઘટ્ટ માધ્યમ હોવું જોઈએ. ક્લિયર છે. ચાલો, જો જાંબલી, લીલા અને રાતા તરંગોની કિરણાવલી આ લેન્સની કેન્દ્ર લંબાઈ અનુક્રમે FE, FG અને FR હોય, તો નીચેનામાંથી કયો સંબંધ સાચો છે? તો મેં તમને કીધું એમ કે f = 1/μ. બરોબર છે. જો માધ્યમ હોય તો એના કારણે થઈને તમને આ μ
મ્યુ ઉપર આધાર રાખશે અને જે જાંબલી કલર છે એના માટે મ્યુ સૌથી વધારે આવશે, પછી ગ્રીન કલર આવે અને પછી આવે રેડ કલર, બરાબર. તો એનાથી વિરુદ્ધ કયો ઓપ્શન છે? ઓપ્શન નંબર એ, આપણો ઓપ્શન એ સાચો. ઇન્વર્ટિંગ લેન્સ ખાલી જગ્યામાં જોવા મળે છે તો કે આવે છે ટેરેસ્ટ્રીયલ ટેલિસ્કોપની અંદર. ક્લિયર છે? હવામાં આગળ હું કીધું છે, હવામાં લેન્સ અભિસારી તરીકે અને પાણીમાં સારી તરીકે વર્તે છે તો દ્રવ્યનો વક્રીભાવનાંક કેટલો હોય? હવે જો એક લોજિકલ સવાલ પૂછ્યો છે, બહુ મસ્ત મજાનો. હવામાં લેન્સ અભિસારીનો મતલબ શું થાય કે ભાઈ કિરણોને ભેગા કરે છે, બહિર્ગોળ લેન્સ વર્તે છે, બરોબર છે. અને પાણીમાં તે અપસારી વર્તે છે. પાણીમાં અપસારીનો વર્તવાનો એનો મતલબ શું થાય કે ભાઈ હવે એ કિરણોને છૂટા કરે છે. એનો મતલબ એમ છે કે અહીંયા તમારું વક્રીભાવન ઊંધું થતું હતું, અહીંયા વક્રીભાવન ઓછો થઈ જતો હતો અને એટલા માટે થઈને તમારો વક્રીભાવનાંક 1 થી લઈને 1.33 ની વચ્ચે આવશે. ક્લિયર છે? ચાલો આગળ જોઈએ. એના પછી 40 મીટર ઊંચાઈની ટાંકીમાં સંપૂર્ણ તેલ ભરવામાં આવે છે. આથી ટાંકીનું તળિયું 30 મીટર ઊંડાઈએ ઉપરથી દેખાય છે તો તેલનો વક્રીભાવનાંક કેટલો હશે? ક્લિયર? તો ચાલો આપણને અહીંયા h આપેલો છે, h0 ઇઝ ઇક્વલ ટુ 40 મીટર અને ઇમેજ આપણને દેખાય છે hi ઇઝ ઇક્વલ ટુ 30 મીટર. ક્લિયર છે? હવે આપણને તેલનો વક્રીભાવનાંક કીધેલો છે તો એના માટે એક મસ્ત મજાનું ઇક્વેશન છે, ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું એટલે કે n ઘટના છેદમાં n પાતળું એના ઇઝ ઇક્વલ ટુ માં લખી શકાય ho ના છેદમાં hi, બરોબર છે. ho ના છેદમાં hi કરશું એટલે અહીંયા 40 ના છેદમાં 30 મીંડું ઉડી ગયો તો એના કારણે કેટલો જવાબ આવ્યો? 4 ના છેદમાં 3, ઓપ્શન નંબર ડી સાચો. આ સિવાય તમે જો 3 ના છેદમાં 8 ક્યારે હોય જ ન શકે, બરોબર છે. 3 ના છેદમાં 4 ક્યારે હોય જ ન શકે. 3 ના છેદમાં 2 હજી ચાન્સ છે તો આ બંનેમાંથી કોઈ એક ઓપ્શન આવત. ક્લિયર? ચાલો હવે વાત કરીએ કે આપેલ લેન્સનો પાવર ખાલી જગ્યા ઉપર આધાર રાખે છે. મેં તમને કીધું એમ માધ્યમને તમે બદલો, બરોબર છે, તોય લેન્સનો પાવર બદલાઈ જાય. પહેલા ઓલો કાચમાંથી યાદ કરો, આગળનો એમસીક્યુ, કાચમાંથી એને આપણે ક્યાં લઈને આવતા હતા તો કે પાણીમાં લઈને આવતા હતા તોય પાવર ઘટી જતો હતો, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે એ આજુબાજુના માધ્યમ ઉપર આધાર રાખશે, સાથે સાથે એ કોનામાંથી બન્યો છે એના ઉપર પણ આધાર રાખશે, બરોબર છે. તો અહીંયા ઓપ્શન નંબર સી આપણો સાચો. ક્લિયર? ચાલો હવે આપણે આગળ જોઈએ. જો ભાઈ મજા આવતી હોય તો તમારા મિત્રો જોડે આ ચેનલને શેર કરી દેવાની છે અને એ લોકોને પણ સોલ્યુશન કરાવવાનું છે આપણે. ક્લિયર છે? કારણ કે શું થાય કે ભાઈ ઘણી વાર એ લોકો ભાઈ એમ હોય કે સોલ્યુશન થઈ જાય માર્ક્સ જે આવવાનું, એલા ભાઈ એકવાર જોઈ લો તો તમને એક ક્લેરિટી રહે. ક્લિયર? ચાલો, જો પ્રિઝમ પર આપાત કિરણ માટે નિર્ગમન કોણને આપાત કોણ તરીકે લઈએ તો વિચલન કોણ કેટલો થાય? જો હું તમને શું કહું, I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ A પ્લસ ડેલ્ટા, આવું ઇક્વેશન છે. તમે I અને E ના સ્થાનને બદલી નાખ્યા, શું ફરક પડ્યો? કાંઈ ફરક ન પડ્યો. સરવાળાનો નિયમ શું કહે છે? ક્રમનો નિયમ જાળવી રખાય છે. તો વિચલન કોણમાં કોઈ ફરક પડવાનો નથી. ક્લિયર છે? તો જો જે તમારો નિર્ગમન કોણ હતો એ તમે આપાત કોણ લઈ લીધો છે તો તમારો આપાત કોણ કેમાં કન્વર્ટ થઈ જાય? નિર્ગમન કોણમાં કન્વર્ટ થઈ જાય. કોઈ જાજો ફરક પડવાનો નથી. એનો મતલબ કે ડેલ્ટા બદલાવાનો નથી. લઘુત્તમ વિચલન કોણ ડેલ્ટા એમનું મૂલ્ય શાના પર આધારિત નથી? આપાત કોણ ઉપર તો આધારિત છે. પ્રિઝમના માધ્યમના વક્રીભાવનાંક ઉપર, એના ઉપર આધારિત છે. કઈ રીતે? n ઇઝ ઇક્વલ ટુ સાઇન a પ્લસ ડેલ્ટા m ના છેદમાં 2 અને એના છેદમાં સાઇન a બાય 2, બરોબર છે. તો એનો મતલબ એમ છે કે ભાઈ પ્રિઝમના માધ્યમના વક્રીભાવનાંક ઉપર પણ આધાર રાખે છે. તો પ્રિઝમ જે માધ્યમમાં મૂકેલો છે એની જાત ઉપર નહીં, એની આજુબાજુ કેવું વાતાવરણ છે એના ઉપર આધાર રાખતો નથી. ક્લિયર છે? સંયુક્ત માઇક્રોસ્કોપ ઓબ્જેક્ટિવ અને આઈપીસ કેન્દ્ર લંબાઈ અનુક્રમે FO અને FE હોય તો, હવે જો ટેલિસ્કોપમાં આપણે કીધું હતું કે ભાઈ આપણે દૂરની વસ્તુ જોવી છે તો આગળનો ઓબ્જેક્ટ લેન્સ મોટો હોવો જોઈએ અને આ જે તમારો આઈપીસ છે એ નાનો હોવો જોઈએ. પરંતુ અહીંયા આપણે રિવર્સ કરવાનું છે, આપણે નજીકની વસ્તુ જોવાની છે અને ઝૂમ કરીને જોવાની છે, બરોબર છે. તો અહીંયા અંદરની વસ્તુ છે તમારી નાની હોવી જોઈએ અને બહારની જે આઈપીસ છે એ મોટો હોવો જોઈએ, બરોબર છે. તો આઈપીસની તમારી ફ્રીક્વન્સી મોટી અને જે ઓબ્જેક્ટ છે એની ફ્રીક્વન્સી એની ફોકલ લેન્થ નાની. ક્લિયર? ચાલો હવે આપણે વાત કરીએ એના પછી કે ભાઈ વિધાન અને કારણ. ગોગલ્સના લેન્સનો પાવર 0 હોય છે કારણ ગોગલ્સના લેન્સની બંને સપાટીની વક્રતા ત્રિજ્યાઓ સમાન હોય છે. એ વાત સાચી છે, બરોબર છે, કારણ કે એને કોઈ વક્રતા ઇન્ફાઇનાઇટ થઈ જાય છે. ક્લિયર? એટલા માટે થઈને વિધાન અને કારણ બંને સાચા છે અને વિધાન માટે કારણની સાચી સમજૂતી છે. ક્લિયર? ચાલો હવે આગળ જોઈએ. વિધાન: જો સંયુક્ત સૂક્ષ્મદર્શકના વસ્તુકાત તથા આઈપીસના સ્થાનો બદલ કરવામાં આવે, મતલબ કે આમ કરવામાં આવે તો ટેલિસ્કોપ બની જાય, તો આ વસ્તુ ખોટી છે. જરૂરી નથી કે એવું બને. ક્લિયર? કારણ કે ટેલિસ્કોપ વચ્ચે એક સ્પેસિફિક લેન્થ હોવી જોઈએ બંને ઓલાની, બરોબર. ટેલિસ્કોપ ક્યાં આવડું મોટું ક્યાં ઓલું માઇક્રોસ્કોપ આવડું અમથું, બંનેમાં ફરક પડી ગયો. ક્લિયર છે? ચાલો, તો એનો મતલબ કે આ વિધાન કેવું છે? ખોટું. વિધાન ખોટું હોય એવો ઓપ્શન એક જ છે, ડી. ક્લિયર? ચાલો આગળ જોઈએ.
ચાલો आगे 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 चले हम आगे શું કહે છે તો કે વિધાન બે વાયોલિન માંથી ઉત્પન્ન થતા ધ્વનિના તરંગો વચ્ચે વ્યતિકરણ રચવું અશક્ય છે અથવા તો શક્ય નથી બરાબર વ્યતિકરણ માટે બે તરંગોની કળાનો તફાવત અચળ રહેવો જોઈએ આ બંને વિધાન સાચા છે પણ જો વાયોલિન હું તમને એક ઉદાહરણ આપું માનો કે તમે એવું વગાડો છો બરોબર છે ઓલું કયું ગીત આવશે મોહબ્બતેનું ઓલું ગીત આવે છે બરોબર એ ગીત તમે વગાડો છો વાયોલિન ઉપર રેડી અને એક બાજુ તમે ઓલું ગીત વગાડો છો દોસ્તી વાળો ચટ્ટાન ઓર તૂફાન કી દોસ્તી બરોબર એ વાયોલિન પર વગાડો છો તો એ બંને આખી ધૂન અલગ પડી જવાની છે એ ફ્રીક્વન્સી અલગ અલગ પડી જવાની છે અને એટલા માટે થઈને એમની વચ્ચેનો જે ફેઝ ડિફરન્સ છે એ કોન્સ્ટન્ટ રહેવાનો નથી અને વ્યતિકરણ માટે હંમેશા ફેઝ ડિફરન્સ કેવો રહેવો જોઈએ કોન્સ્ટન્ટ રહેવો જોઈએ બરોબર છે અચલ રહેવો જોઈએ તો એનો મતલબ એમ છે કે આ બંને વિધાન સાચા છે અને વિધાન માટે કારણ સાચી સમજૂતી આલે છે બરોબર છે ચાલો વિધાન 44મો વિધાન એમ કહે છે કે ભાઈ જ્યારે સફેદ પ્રકાશનું કિરણ લેન્સમાંથી પસાર થાય છે ત્યારે જાંબલી કલરનું વક્રીભવન લાલ કરતા વધુ થાય છે બરોબર છે તો હવે આ વસ્તુ સાચી છે બરોબર કારણ કે ભાઈ શું કહેવાય જાંબલી કલર છે બરોબર મેં કીધું એમ કે લેમડા આનો સૌથી ઓછો છે અને લાલ માટે લેમડો સૌથી વધારે છે ક્લિયર છે ચાલો તો એના માટે થઈને આપણને શું કીધેલું છે લેન્સમાંથી પસાર થાય છે હવે લેન્સની પોતાની ફોકલ લેન્થ હોય ઓકે તો એના કારણે ડેવિએટ કરવાની ક્ષમતા કોની હશે તો કે લેમડાની શું કહેવાય આપણે જાંબલી કલરની વધારે છે અને રાતો કલર ઓછો ડેવિએટ થાય ક્લિયર ચાલો કારણ આપેલા લેન્સ માટે લાલ રંગની પ્રકાશની કેન્દ્ર લંબાઈ જાંબલી રંગના પ્રકાશ કરતા વધુ હોય છે આવી ગયું અહીંયા મેં તમને કીધું હતું એમ ક્લિયર ચાલો હવે આપણે વાત કરીએ કે આ બંને કારણો સાચા છે અને વિધાન માટે કારણની સાચી સમજૂતી આપે છે ક્લિયર ચાલો એના પછી આપણે વાત કરીએ 45મો સવાલ 45મો સવાલ આપણને એમ કહે છે કે ભાઈ હવા અને પાણીમાં પ્રકાશનો વેગને સમજાવવા માટે કણવાદ નિષ્ફળ નીવડે છે સાચી વાત છે બહુ સાચી વાત છે બરોબર કારણ કે હવા અને પાણીમાં પ્રકાશનો વેગ એ લોકો ઊંધું વાદે બરોબર કણવાદ એમ કહે છે કે ભાઈ પાણી છે ને પાણીની અંદર પ્રકાશનો વેગ વધી જાય છે અને હવામાં પ્રકાશનો વેગ ઓછો છે તો એ વિધાન તો કેવું છે ખોટું જ છે તો આ વિધાન સાચું છે પાછું ઓલું કીધેલું એ ખોટું છે ક્લિયર કણવાદ અનુસાર ઘટ્ટ માધ્યમમાં પાતળા માધ્યમ કરતા વધારે ઝડપ હોય છે બરાબર છે તો આ વિધાન પણ કેવું છે તો કે ખોટું છે કોના મત મુજબ શું કહેવાય કણવાદ મુજબ પણ અહીંયા વિધાન સાચું છે ક્લિયર ચાલો તો આ અહીંયા ઓપ્શન નંબર એ આવશે અને અહીંયા તમારા સેક્શન એ આખો પૂરો થઈ જાય છે હવે આપણે પાર્ટ બી માં જોઈએ વિભાગ 1 અને હવે આ બધી જ વસ્તુ આપણે ઓલરેડી શું કહેવાય ડિસ્કશન કરી લીધી છે છતાં એકવાર આમને નજર નાખી દઈએ બરોબર છે કે ભાઈ કેવા કેવા પ્રકારના સવાલ પૂછાણા હતા રેડી ઓપ્ટિકલ ફાઇબર્સની ઉપયોગિતા આપણને ખબર છે કોમ્યુનિકેશનમાં હાઈ સ્પીડ ડેટા ટ્રાન્સફર માટે ઓકે હાઇગન્સનો સિદ્ધાંત લખો ઓલું ગૌણ તરંગ સ્વયં પોતે એક શું કહેવાય ઉદ્ગમ તરીકે વર્તે છે સ્વતંત્ર ઉદ્ગમ તરીકે વર્તે છે એના બધા જ પૃષ્ઠોના સમાન કળાને ભેગા કરો તો એક નવું પૃષ્ઠ બની જાય છે હાઇગન્સનો પ્રિન્સિપલ એવું કહે છે સમતલ તરંગ અગ્ર માટે તે સમજાવો કોઈ એક દિવાલ પર વસ્તુ આવેલી છે બહિર્ગોળ લેન્સની મદદથી તેની સામે રહેલી સમાંતર દિવાલ પર વસ્તુના તેટલા જ પરિણામવાળું પ્રતિબિંબ મેળવવામાં આવે છે જો લેન્સ બીજી દિવાલથી ડી અંતરે હોય તો લેન્સની કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ તો ભાઈ જો એના માટે સિમ્પલ એક ફિગર છે કે ભાઈ અહીંયા તમારી પાસે વસ્તુ છે અને આ તમારો લેન્સ છે બરોબર છે અને અહીંયા તમારે વસ્તુ મેળવવાની છે એનું પ્રતિબિંબ મેળવવાનું છે આ બંને વચ્ચેનું અંતર ડી છે તો કેન્દ્ર લંબાઈ કેટલી હોવી જોઈએ ક્લિયર છે ઓકે અહીંયા આ જે અંતર હોવાનું છે એ પણ કેટલું હોવાનું છે ડી જ હોવાનું છે ઓકે એટલા માટે થઈને આપણે અહીંયા કેન્દ્ર લંબાઈ શોધવી એકદમ ઈઝી પડી જાય કયું સૂત્ર મૂકશો -1/u + 1/v = 1/f ચાલો એના પછી હું કીધેલું છે પ્રકાશ જ્યારે પાતળાથી ઘટ્ટ માધ્યમમાં ગતિ કરે છે ત્યારે ઝડપ ઘટે છે શું ઝડપ ઘટાડો પ્રકાશ દ્વારા લઈ જવાતી ઉર્જાનો ઘટાડો સૂચવે છે પ્રકાશની ઝડપ અચ્છા હવે આપણે સમજો ઝડપના ઘટાડો થાય છે તો આપણને ખબર છે કે એનર્જી = hc/λ પ્રકાશની ઝડપ ઘટે એટલે એનર્જી ઘટે છે ક્લિયર છે અચ્છા પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે તો પ્રકાશના ફોટોનની સ્વરૂપમાં તીવ્રતા શાનાથી નક્કી કરવામાં આવશે ક્લિયર છે જો હું કીધું છે પ્રકાશના તરંગ સ્વરૂપમાં પ્રકાશની તીવ્રતા તરંગના કંપ વિસ્તારના વર્ગ પરથી નક્કી કરવામાં આવે છે તો પ્રકાશના ફોટો સ્વરૂપની તીવ્રતા નક્કી કરવાનું આવૃત્તિ ઉપરથી કહી શકાય ક્લિયર છે ચાલો આગળ જોઈએ એના પછી નીચેના આપેલા દરેક કિસ્સામાં તરંગ અગ્રનો આકાર શું હશે બિંદુવત ઉદ્ગમમાંથી ફેલાતો પ્રકાશ તો એ સિલિન્ડ્રિકલ હશે બરોબર છે મતલબ કે સિલિન્ડ્રિકલ સોરી આપણે સ્ફેરિકલ ગોળાકાર હશે ક્લિયર અને એના પછી એમ કીધેલું છે કે દૂર તારામાં પ્રકાશ ઓકે દૂર તારામાંથી આવતો પ્રકાશ એ આપણા માટે સમતલ તરંગ અગ્ર હશે ક્લિયર ચાલો હવે 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચના ચોસલામાં રહેલા હવાના પરપોટાની ઊંડાઈ આ ઓલરેડી આપણે દાખલા ઘણીવાર કરાવેલા છે બરોબર છે એક ટાંકીને 1.5 સેન્ટીમીટર ઊંચાઈની સુધી પાણી ભરવામાં આવે છે ટાંકીના તળિયે રહેલી સોય આભાસી ઊંડાઈ માઇક્રોસ્કોપ 9.4 સેન્ટીમીટર છે પાણીનો વક્રીભવનાંક કેટલો છે હવે એની વક્રીભવનાંકને ફેરવી નાખેલો છે 1.47 વક્રીભવનાંક ધરાવતા ગ્લિસરીનને પાણીના બદલે તેટલી જ
ઊંચાઈ ભરવામાં આવે તો 100 પર ફરીથી માઇક્રોસ્કોપને કેન્દ્રિત કરવા માટે તેને કેટલા અંતરે ખસેડવું પડશે? તો એનો મતલબ એમ છે કે ઓલું ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું બરાબર h0 ના છેદમાં hi વાળું ઇક્વેશન મૂકશો. ઈટા ઘટના લો અહીંયા લખી દઉં, ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું ઇઝ ઇક્વલ ટુ h0 ના છેદમાં hi જોશો તો તમને ડાયરેક્ટ જવાબ મળવાનો છે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. એક ટાંકીમાં 30 સેન્ટીમીટર ઊંચાઈ સુધી પાણી અને તેની ઉપર 30 સેન્ટીમીટર તેલ ભરેલું છે. ઉપરથી શિરોલમ દિશામાં ટાંકીનું તળિયું જોતા તે કેટલું ઉપર ખેંચેલું દેખાશે અને પાણી અને તેલનો વક્રીભવનાંક 1.33 અને 1.28 લ્યો. તો પાણી દ્વારા કેટલું વક્રીભવન થાય છે, તેલ દ્વારા કેટલું વક્રીભવન થાય છે એ ગોતી લેવો એટલે તમને આનો આન્સર મળી જવાનો છે. કાગળના એક ટુકડા પર કરેલી નિશાનીને સ્પષ્ટ જોવા માટે ચલ સૂક્ષ્મદર્શક ને ગોઠવેલું છે. હવે 1.5 સેન્ટીમીટર 1.5 વક્રીભવનાંક ધરાવતો 3 સેન્ટીમીટર જાડાઈવાળો કાચનો લંબઘન આ નિશાની પર ગોઠવવામાં આવે તો હવે આ નિશાનીને ફરી સ્પષ્ટપણે જોવા માટે સૂક્ષ્મદર્શકને કેટલું સ્થાનાંતરણ આપવું પડશે? તો જો ભાઈ ફરી પાછું ઓલું ઇક્વેશન છે h ના છેદમાં ho ના છેદમાં hi ઇઝ ઇક્વલ ટુ ઈટા ઘટના છેદમાં ઈટા પાતળું. આનું વેલ્યુ મૂકશો એટલે તમને જવાબ મળી જશે. ક્લિયર? ચાલો હવે એના પછી આગળ જોઈએ. ટેબલની સપાટી પર જડી દીધેલી નાની પિનને 100 સેન્ટીમીટર ઊંચાઈએ જોવામાં આવે છે. આ જ બિંદુ જો એન જેવા જ છે, બધા માસે ભાઈઓ છે, બરોબર છે. તો આ દાખલો પણ એન જેવો જ છે. ઓકે, ચાલો. વ્યતિકરણ અને વિવર્તન વચ્ચેના તફાવત સંદર્ભે રિચર્ડ ફેરમેને આપેલો વિધાન. જો ભાઈ રિચર્ડ ફેરમેને એમ કીધું હતું કે ભાઈ એવું કોઈ એવો વૈજ્ઞાનિક નથી, માઇકેલાલ નથી કે જે વિવર્તન અને વ્યતિકરણને છૂટા પાડી શકે, પણ જો બે ઉદ્ગમની વાત કરવામાં આવે રેડી તો એ આપણે વ્યતિકરણ આવશે, પણ બે કરતા વધારે ઉદ્ગમની વાત કરવામાં આવે તો એ વિવર્તન આવશે. ક્લિયર? ચાલો. એક નાના ટેલિસ્કોપના ઓબ્જેક્ટિવની કેન્દ્ર લંબાઈ 120 સેન્ટીમીટર અને આઈપીસની કેન્દ્ર લંબાઈ 5 સેન્ટીમીટર છે. તો ટેલિસ્કોપની મોટો શક્તિ અને ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર આપણે ગોતવાનું છે. તો ભાઈ એના માટે મોટી શક્તિ આપેલી છે. મોટી શક્તિનું આપણને સૂત્ર હમણાં જ આવ્યું, FO ના છેદમાં FE, m ઇઝ ઇક્વલ ટુ FO ના છેદમાં FE. ક્લિયર? આ ઇક્વેશન મૂકી દો એટલે એમ મળી જાય ઓબ્જેક્ટિવ શું કહેવાય, ઓબ્જેક્ટિવ અને આઈપીસ વચ્ચેનું અંતર L ઇઝ ઇક્વલ ટુ FO પ્લસ FE કરી નાખશો એટલે આ તમને અંતર મળી જાય. એના પછી હું કીધેલું છે 20 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો બહિર્ગોળ લેન્સને 30 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આંતરગોળ લેન્સ સાથે સંપર્કમાં રાખેલો છે. આ સંયોજનની સમતુલ્ય કેન્દ્ર લંબાઈ શોધો અને આ સંયોજન તંત્રના અભિસારી લેન્સ હશે કે અપસારી, મતલબ કે બહિર્ગોળ હશે કે અંતર્ગોળ લેન્સ હશે તેની જાડાઈ અવગણો. બરોબર, એવું કીધેલું છે. હવે તમને પેલી વસ્તુ એ છે કે ભાઈ આ બંનેનો શું કહેવાય સંયોજક ઓલું કેવું આવશે? બરોબર છે. તો 1/f ઇઝ ઇક્વલ ટુ 1/f1 પ્લસ 1/f2 માઇનસ d/f1 પ્લસ f1 f2. બરોબર છે. ચાલો હવે અહીંયા છે ને તમે જુઓ તો અહીંયા છે ને આ d આપણને 0 આપેલો છે તો f1 પ્લસ f2 મળશે અને એના પરથી તમને બહિર્ગોળ મળે છે કે અંતર્ગોળ મળે છે એ તમે જોઈ શકો છો. એના પછી આપણે 14મો સવાલ જોઈએ કે 1.5 વક્રીભવનાંક ધરાવતા કાચમાંથી બંને સપાટીઓની વક્રતા ત્રિજ્યા સમાન હોય છે તેવા દ્વિબહિર્ગોળ લેન્સ બનાવવાનો છે. તો પાવર 5 મેળવવા માટે વક્રતા ત્રિજ્યા કેટલી હોવી જોઈએ? 5 પાવર મેળવવાનો છે. તો અલ્ટિમેટલી તમને અહીંયા f આપી દીધો છે 1/5 એટલે કે 20 સેન્ટીમીટરનો. બરોબર છે. તો એમાં તમારે અહીંયા 1/f ઇઝ ઇક્વલ ટુ n-1 અહીંયા આવશે 1/r1 માઇનસ 1/r2. જો r1 r2 બંને સેમ લઈ લ્યો તો એના કારણે થઈને તમને r1 અને r2 મળી જાય. કાચનો વક્રીભવનાંક 1.5 છે. પ્રકાશની કાચમાં ઝડપ કેટલી હશે? તો એના માટે સિમ્પલ સૂત્ર છે n ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં v. v ને કરતા બનાવો એટલે c ના છેદમાં 1.5 કરશો એટલે તમને જવાબ મળી જાય. 2 × 10⁸ આવશે. શું પ્રકાશની કાચમાં ઝડપ પ્રકાશના રંગોથી સ્વતંત્ર છે? બરોબર છે. જો ના તો રાતા અને જાંબલી રંગ એ બે રંગોમાંથી કયો રંગ કાચના પ્રિઝમ માટે ઝડપથી ગતિ કરશે? ઓકે, તો આના માટે થઈને ફરી પાછું ઓલું મેં કીધું તું એમ કે હંમેશા જે શું કહેવાય વાયોલેટ કલર છે એનો જે મ્યુ છે એ વધારે હોય અને એમ કરતા કોનો મ્યુ ઓછો હશે? તો કે μr નો મ્યુ ઓછો હશે. ક્લિયર છે? તો એમ તમને ખબર પડશે કે ભાઈ આની તમારે શું કહેવાય મ્યુ ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં v કરશો, અહીંયા મ્યુ ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં v કરશો તો એના કારણે તમને v મળશે કેટલા? c ના છેદમાં મ્યુ. v ઇઝ ઇક્વલ ટુ c ના છેદમાં મ્યુ. બરોબર છે. તો હવે આ જેનો વધારે છે રેડી તો એની વેલોસિટી કેવી આવશે? ઓછી. આની જે ઓછી છે એની વેલોસિટી કેવી આવશે? વધારે. મતલબ કે રાતા રંગનો પ્રકાશ વધુ ઝડપથી ગતિ કરશે. ઓકે, અને એટલા માટે તેનું ડિફ્લેક્શન ઓછું થાય છે જ્યારે જાંબલી રંગનું ડિફ્લેક્શન વધુ થાય છે. ચાલો હવે આપણે પાર્ટ બી ઉપર જવાનું છે, વિભાગ બી ઉપર. બરોબર. અંતર્ગોળ અરીસા વડે રચાતા સાચા પ્રતિબિંબ માટેનું અરીસાનું સૂત્ર. જો
પહેલી વસ્તુ એ છે કે અહીંયા હું એટલી સ્પીડમાં કરવાનું કારણ એ છે કે આપણે ઓલરેડી આ બધાનું ડિસ્કશન કરી ગયા છીએ, બરોબર છે. તમને હજુ પણ ડાઉટ રહેતું હોય તો એના માટે નંબર આપેલો છે 9510871590. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરશો ને એટલે તમારા જે પણ કંઈ ડાઉટ હજી પણ રહી ગયા છે એ તમને મળી શકે, બરોબર. અને બની શકે કે આમાંથી તમને કોઈ એવું લાગે કે આમાં સર સોલ્યુશનમાં ભૂલ જણાય છે. હકીકતમાં શું હોય કે ભાઈ મેં સ્પીડમાં કરેલા હોય સોલ્યુશન તો એના કારણે પણ કંઈક ભૂલ આવી શકે, બરોબર. કારણ કે આજે તમારી યુનિટ ટેસ્ટ છે અને આજે તમને સોલ્યુશન મળી જાય તો તમને એક સારો એવો જવાબ મળે, બરોબર છે, અથવા તો કોન્ફિડન્સ મળે. એટલા માટે થઈને અમે આજે આ સોલ્યુશન લઈને આવીએ છીએ. ઓકે, ચાલો તો હવે આપણે અહીંયા જોઈએ ફરી પાછો અંતર્ગોળ અરીસા વડે મળતા સાચા પ્રતિબિંબ માટે અરીસાનું સૂત્ર તારવો. તો એના માટે ઓલું ઇક્વેશન સાબિત કરવાનું છે 1/u + 1/v = 1/f. ચાલો, બહિર્ગોળ લેન્સની બંને બાજુઓની વક્રતા ત્રિજ્યા એ 12 સેન્ટીમીટર છે તો તેની કેન્દ્ર લંબાઈ ગોતવાની છે, બરોબર. સિમ્પલ એવો સવાલ છે. 1/f = n - 1 × 1/r1 - 1/r2. ચાલો, એક બહિર્ગોળ લેન્સને પાણીના કેન્દ્ર લંબાઈ 78.2 સેન્ટીમીટર છે તો હવામાં તેની કેન્દ્ર લંબાઈ કેટલી આવશે? ઓકે, ઓલું આપણે ગ્લાસ વાળું ઇક્વેશન લઈશું n2 - n1/n1. ઓકે, એવડું ઇક્વેશન લઈશું. ચાલો હવે આગળ જોઈએ. 80 સેન્ટીમીટર ઊંડાઈ સુધી પાણી ભરેલી ટાંકીના તળિયે એક નાનો બલ્બ મૂક્યો છે. બલ્બમાંથી ઉત્સર્જિત થતો પ્રકાશ પાણીની સપાટી પાસેથી કેટલા ક્ષેત્રફળમાં બહાર આવશે? બરોબર છે. ઓલું આપણે sin c વાળું ઇક્વેશન લેતા હતા. sin c = 1/n. n કેટલા આપેલા છે? 1.33, એટલે કે 3/4 લેતા હતા, બરોબર છે. પછી એના પરથી આપણે ઓલું શું કહેવાય કર્ણ ગોતતા હતા. રેડી, કર્ણ અથવા તો સામેની બાજુ અથવા પાસેની બાજુ ગોતતા હતા અને એના પરથી આપણે એવું જોયું હતું કે ભાઈ અહીંયા કેટલા ભાગથી પાણી બહાર આવે છે, એની રેડિયસ કેટલી હશે. ક્લિયર? ચાલો, હવે યંગના 2 સ્લિટના પ્રયોગમાં 2 સ્લિટો વચ્ચેનું અંતર 0.28 મિલીમીટર છે. ઓકે, આમાં તમને ઓલું જો યંગ આપ્યો છે અને 2 સ્લિટ આપેલો છે એટલે આ વ્યતિકરણની જ વાત થઈ હોય અને વ્યતિકરણમાં આપણને ખબર છે કે x = n લેમ્બડા d ના છેદમાં d અથવા તો x = n + 1/2 લેમ્બડા d ના છેદમાં d આન્સર આવે, બરોબર છે. આ સૂત્ર આવશે. ચોથી પ્રકાશિત લેવાની છે એટલે n = 4 લઈશો. 1.2 સેન્ટીમીટર જેટલું માપવું છે તો પ્રયોગમાં વપરાયેલા પ્રકાશની તરંગ લંબાઈ કેટલી હશે? ક્લિયર છે? ચાલો, લેમ્બડા જેટલી એકરંગી તરંગ લંબાઈ ધરાવતા પ્રકાશ સાથે કરેલા યંગના ડબલ સ્લિટ પ્રયોગમાં પડદા પર જે બિંદુ ઉપર લેમ્બડા તફાવત લેમ્બડા જેટલો થાય છે ત્યાં તીવ્રતા k એકમ મળે છે. જ્યાં પદ તફાવત λ/3 છે ત્યાં આપણે પ્રકાશની તીવ્રતા કેટલી હશે? આગળ જે રીતે આપણે ઓલું સાબિત કર્યું એમ I = I0 વાળો, બરોબર છે. ચાલો હવે આપણે આગળ જોઈએ. એના પછી જ્યારે એક પોલેરોઇડ તકતીને એકબીજાને લંબ રાખેલી હોય ત્યારે બે પોલેરોઇડની વચ્ચે રાખી ભ્રમણ આપવામાં આવે ત્યારે નિર્ગમન પામતા પ્રકાશની ચર્ચા કરો. ભાઈ જો પહેલેથી ઓલરેડી બંને કેવા છે? એકબીજાને લંબ છે, આ રીતે છે. તો અહીંયાથી કોઈ પ્રકાશ બહાર નીકળવા નથી. હવે એને ભ્રમણ આપવામાં આવે તો અહીંયાથી જેટલી ઇન્ટેન્સિટી વાળો પ્રકાશ બહાર નીકળે છે અહીંયાથી એટલી જ ઇન્ટેન્સિટી વાળો પ્રકાશ બહાર નીકળવાનો છે. ક્લિયર છે? અજ્ઞાત વક્રીભવન ધરાવતા કાચમાંથી એક પ્રિઝમ બનાવેલ છે, બરોબર છે. તેમાંની એક સપાટી ઉપર પ્રકાશનું સમાંતર કિરણ જૂથ આપાત કરવામાં આવે છે. લઘુત્તમ વિચલન કોણ 40 મળે છે તો પ્રિઝમનો વક્રીભવનાંક કેટલો હશે? અને પ્રિઝમનો વક્રીભવનકારક કોણ એટલે કે એ આપેલો છે. એ = 60 ડિગ્રી આપ્યો છે. કેટલો આપ્યો છે? એ = 60 ડિગ્રી. એ = 60 ડિગ્રી. ચાલો, તો પ્રિઝમને 1.33 વક્રીભવનાંક ધરાવતા પાણીમાં ડુબાડવામાં આવે તો લઘુત્તમ વિચલન કોણ કેટલો આવશે? તો પહેલા આપણને n = sin a + ડેલ્ટા m ના છેદમાં 2 અને એના છેદમાં sin a/2 કરો એટલે તમને શું મળશે? વક્રીભવન મળશે, વક્રીભવનાંક મળશે. પછી આપણે એને પાણીમાં મૂકવાનો છે અને પાણીમાં મૂક્યા પછી આપણે એનું ફરી પાછું ઇક્વેશન જોઈએ તો આપણને મળશે જવાબ. ઓકે, ચાલો. ગોળીય સપાટી માટે વસ્તુ u, પ્રતિબિંબ અંતર v અને વચ્ચેનો સાચો સંબંધ માધ્યમના વક્રીભવનાંક 1 અને વક્ર સપાટી r ના સ્વરૂપમાં મેળવો. તો ભાઈ આના માટે થઈને એક મસ્ત મજાનું સૂત્ર છે 1/u + 1/v = n - 1 એના છેદમાં શું આવશે તો કે 1/r1 - 1/r2, બરોબર છે. આ ઇક્વેશન આવશે. અચ્છા, એક ગોળીય સપાટી માટે કીધું છે તો અહીંયા આ ઇક્વેશન પણ નહીં આવે. અહીંયા માત્ર ને માત્ર 1/r આવશે. ઓકે, ચાલો હવે આગળ જોઈએ. એના પછી સોરી ચાલો હવે આગળ જોઈએ. હાઇગેન્સના સિદ્ધાંતની મદદથી સમતલ તરંગનું વક્રીભવન સમજાવવાનું છે તો એના માટે સ્નેલનો નિયમ તમારે સાબિત કરવો પડશે. ક્લિયર?
વ્યતિકરણ ભાત મેળવવા માટે યંગના પ્રાયોગિક ગોઠવણીની ચર્ચા કરી. પ્રકાશિત અને અપ્રકાશિત શલાકાઓની અંતર શોધવા માટેનું ઓલું xn ઇઝ ઇક્વલ ટુ n લેમડા ડી બાય ડી ના છેદમાં ડી, બરોબર છે. પછી આપણે ઓલું xn પ્લસ 1/2 xn ઇઝ ઇક્વલ ટુ n પ્લસ 1/2 લેમડા ડી ના છેદમાં ડી, આ ઇક્વેશન આપણે સાબિત કરવાનું છે. એના માટે થઈને તમારે શું કરવું પડશે તો કે પથ લંબાઈ ગોતવી પડશે. પથ લંબાઈ ગોત્યા પછી તમારે આખું ફોર્મ્યુલા આવશે. ક્લિયર? ચાલો, સંયુક્ત માઇક્રોસ્કોપની રચના સમજાવીને મોટવણીનું સૂત્ર સાબિત કરવાનું છે. તો એનું મોટવણીનું સૂત્ર આપણે ઓલું સાબિત કર્યું હતું FO ના છેદમાં FE અથવા તો FO ના છેદમાં FE ગુણ્યા 1 પ્લસ D ના છેદમાં FE. આ ઇક્વેશન તમારે સાબિત કરવાનું છે. ક્લિયર છે? ચાલો, હવે આપણે વાત કરીએ 1.25 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈનો ઓબ્જેક્ટિવ અને 5 સેન્ટીમીટર કેન્દ્ર લંબાઈના આઈપીસ વડે 30x, મતલબ કે અહીંયા m બરાબર 30 આપેલા છે. કોણીય મોટવણી મેળવવી હોય તો સંયુક્ત માઇક્રોસ્કોપની ગોઠવણી કઈ રીતની હોવી જોઈએ, મતલબ કે બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ, વસ્તુ ક્યાં મૂકેલી હોવી જોઈએ, પ્રતિબિંબ ક્યાં મળશે, એ બધી વસ્તુ તમારે ગોતવાની છે. જલાગારમાં ઉદ્ભવતા તરંગોનું ઉદાહરણ લઈને સહાયક અને વિનાશક વ્યતિકરણની શરતો મેળવવાની છે. ઓકે, ઓલું આપણે n લેમ્બડા વાળો, બરાબર, થીટા કેટલો હોવો જોઈએ, પથ લંબાઈ કેટલો હોવો જોઈએ, એ બધી વસ્તુ. પ્રિઝમ માટે આપાત કોણ a, નિર્ગમન કોણ e, વિચલન કોણ ડેલ્ટા અને પ્રિઝમ કોણ a, બરોબર છે. I E ડેલ્ટા a, બરોબર છે. એની વચ્ચેનો સંબંધ દર્શાવતું સૂત્ર સાબિત કરવાનું છે. I પ્લસ E ઇઝ ઇક્વલ ટુ ડેલ્ટા પ્લસ a. આવડું ઇક્વેશન સાબિત કરવાનું છે. એના પછી વાત કરવામાં આવે કે યંગના 2 સ્લિટના પ્રયોગમાં વ્યતિકરણ સલાખાઓ એક મિનિટ. ઓકે, વ્યતિકરણ સલાખાઓ મેળવવા માટે 690 નેનોમીટર અને 920 નેનોમીટર બે તરંગ લંબાઈઓ ધરાવતા પ્રકાશ કિરણ પુંજનો ઉપયોગ કરવામાં આવે છે. ડી બરાબર 90 સેન્ટીમીટર અને સ્મોલ ડી બરાબર 0.15 સેન્ટીમીટર લ્યો તો 690 નેનોમીટર તરંગ લંબાઈ માટે પડદા પરની ત્રીજી અપ્રકાશિત સલાખા આપી છે. ભાઈ બહેનો, કેવી સલાખા આપી છે? અપ્રકાશિત. એના માટે થઈને ઇક્વેશન આવશે n પ્લસ 1/2 લેમ્બડા ડી ના છેદમાં ડી. ક્લિયર? સોરી લેમ્બડા ડી ના છેદમાં ડી. ક્લિયર? તો આ ઇક્વેશન આપણને મળે છે. હવે આપણે વાત કરવાની છે કે ભાઈ બંને તરંગને કારણે, તરંગ લંબાઈઓના કારણે મળતી પ્રકાશિત શલાકાઓ એકબીજા ઉપર સંપાત થાય તે માટે મધ્યસ્થ અધિકતમથી ઓછામાં ઓછું કેટલું અંતર હોવું જોઈએ. જો ભાઈ આ માનો કે આ પેલા nમી શલાકા હતી, પછી આ બીજી n પ્લસ 1મી શલાકા છે, બંને એકબીજા ઉપર સંપાત થાય છે, તો એના માટે બંને વચ્ચેનું અંતર કેટલું હોવું જોઈએ એ શોધવાનું છે. તો પહેલા તમે ગણી લો કે આ અપ્રકાશિત શલાકા છે, એ કેટલા અંતરે મળે છે. પછી આ જોવાનું કેટલા નંબરની પ્રકાશિત શલાકા આના ઉપર સંપાત થાય છે, એ બંનેના એક સમાન કરી દેવાના, અને સમાન કરી દેવો એટલે તમને મળશે n1 લેમ્બડા 1 ઇઝ ઇક્વલ ટુ n2 લેમ્બડા 2, અને એના પરથી તમને મળશે n2, અને n2 ની વેલ્યુ તમે મૂકશો x ઇઝ ઇક્વલ ટુ n લેમ્બડા 1 ના છેદમાં d, બરોબર છે. તો આ તમને આન્સર આપશે. ક્લિયર? અને અહીંયા આપણા યુનિટ ટેસ્ટના બધા જ MCQ કમ્પ્લીટ થાય છે, થિયરી કમ્પ્લીટ થાય છે. આઈ હોપ કે તમને આ થિયરીની અંદર કાંઈક ને કાંઈક ટપો પડ્યો હોય છે. જો ન પડ્યો હોય તો મેસેજ કરી દેવાનો છે. નંબર છે 9510871590. એના ઉપર તમે ડેફિનેટલી મેસેજ કરીને પૂછી શકો છો, અથવા તો કોલ કરીને પૂછી શકો છો. અને જો તમને એમ લાગતું હોય કે સાહેબ આ સોલ્યુશનમાં થોડીક ભૂલ છે, તો કમેન્ટ સેક્શનની અંદર 2 ધડક જવાબ ફેંકીને મારવાનો છે. મળીએ છીએ આપણે નેક્સ્ટ ટાઈમ. ટિલ ધેન થેન્ક યુ. ધ્યાન રાખજો તમારું, તમારા મમ્મી પપ્પાનું, તમારા ફેમિલીનું. બાય.